ચાલુ છે. અત્રે પધારેલા મારા ગુરુભાઈ ગુરુબહેનો, માતાઓ, બાળ ગોપાળ તથા ભાવિક ભક્તજનો, બાપા કહેતા કે જેટલો સમય ભજનમાં કાઢીએ એટલો ચોપડે જમા થાય. જે પ્રભુ માટે સમય ફાળવીને આપણે બધા આવીએ, શરીરના ગુણાનું વાદન ગાય છે, એ બધો લેખે જવાનો. અને મહાપુરુષો એટલે સુધી કહે છે કે સંતોના સમાગમ ભલે લાખ રૂપિયાની ખોટ છે કે જવા દેવાની, એ ખોટ તો ભરપાઈ થઈ રહે, પણ એક સંતોનો સમાગમ ચૂકી ગયા ને તો ભાવ ચૂકી ગયા. કારણ કે ક્યારે એ શબ્દો આપણને ટચ થઈ જાય એ તમને મને નથી ખબર પડતી. આવો સંતોનું માધ્યમ છે. એટલે આપણે માહોલને, સત્સંગને, ભજન કે આપણે જે કરીએ છીએ એનું માધ્યમ એટલું જ. ક્યારે આપણું પટ્ટું પલટાવી નાખે કાંઈ નક્કી નહીં. સમય આવે એ પ્રભુ કૃપા કરે જ છે, પણ કહેવાનો મતલબ લાગેલા રહેવા જોઈએ. એક એક સમય, એક એક માહોલનો બહુ મહિમા છે, પણ અજાણપણે આપણે એને ખપાવી રહ્યા છે. બાકી અનુભવી જ્ઞાની પુરુષો કહે કે ભાઈ સંતોનો સમાગમ કદી ન ભૂલવો, સંતોનો સમાગમ કદી ન ભૂલવો. આ તો અંત વેળાઈને આપણી બધાની સાચી સગાઈ. આ શરીરમાંથી ક્યારે હંસ ઉડી જાય કાંઈ નક્કી નહીં ભાઈ. તે પેલા પાણી પેલા આપણે પાર બાંધી લઈએ. મોગો મનુષ્ય જન્મ મળ્યો, ફરી ફરી મળવાનો નથી. દેવતાને પણ મળવો દુર્લભ એવું મનુષ્ય શરીર આપણને બધાને મળ્યું છે. મનુષ્ય શરીર મળ્યું પછી આવા બ્રહ્મની સદગુરુ મળ્યા ને સહેજે સહેજે બ્રહ્મને અનુભવ કરાવી દીધો એવા આપણા સદગુરુ. કોઈ શાસ્ત્ર નહીં, કોઈ વેદોમાં નહીં, કઈ નહીં. શાસ્ત્રો અને વેદોમાં ગીત આપણે ગુંજવાઈ ગઈએ, પણ બાપાએ સહેજે સહેજે સાદી ભાષામાં, એકદમ દેશી ભાષામાં એના અનુભવ આપણને કહી દીધા. અને અનુભવથી આપણી પર કરુણાકારી અને આ બ્રહ્મ છે જેમ છે તેમ એની અનુભૂતિ કરાવી. બાકી આ વસ્તુની અનુભૂતિ મહાપુરુષો ના કહીશ, સદગુરુની કૃપા વગર નહીં મેળ પડે. કારણ કે 88,000 ઋષિ મુનિમાં એક પોતાના પોતાના સ્વરૂપે રમી રહેલો એક જ ફસ્ત અષ્ટાવક્ર, એક જ નીકળ્યો પોતાના સ્વરૂપે. બાકી વાતો કરવા વાળા બધા બહુ હતા કે ખુદને ભગવાન ગણવા વાળા, ખુદને મનમાં એમ કે અહમ બ્રહ્માસ્મિ તત્વમસી, પ્રજ્ઞાનમ બ્રહ્મ, હું બ્રહ્મ જ છું, એવું બોલનારા 88,000 ઋષિ હતા. સામાન્ય માણસની ઋષિ હતા. એમાંથી ફક્ત એક જ પોતાના સ્વરૂપે નીકળ્યો એ અષ્ટાવક્ર, જેણે સોની અનુભૂતિ કરી. કહેવાનો મતલબ આ વસ્તુ કેટલી અમોઘ છે. સહેજ બી કલ્પકલ્પ થઈ ગયા આપણને હેઠા પડી ગયા, મનમાં બી કચરો આવી ગયો, બાજી આખી આપણે બદલી ગઈ. છેલ્લી ઘડીઓ કચરો આવી ગયો, આખી જન્મ જે કરેલું બધું પાણીમાં જાય. કહેવાનો મતલબ સતત જાગૃતિ એની પર, સતત એના અભ્યાસમાં લઈ લેવાનો. બાકી ભ્રમ કા દૂર છે, કા ભગવાન આપો છે. દરેકના ઘટમાં પ્રગટ બોલી રહેલો છે, દમે દમમાં, દરેકના દમે દમમાં અવાજ કરી રહેલો છે. પણ એની પર આપણને વિશ્વાસ કે એ ભૂમિકા પર આપણે નથી, એટલો અભ્યાસ નથી. બાકી અભ્યાસ એટલે દમે દમમાં બોલે છે. કા હરીને હોડવા જવાનું, કા ખોવાઈ ગયો કે એને ઉઠીએ નહીં, આપણે એમાં જ છે, આપણામાં જ છે. ભગવાન આત્મા ક્યાંથી આવે, ભગવાન ક્યાંથી આવવાનો, ઈશ્વર ક્યાંથી આવવાનો, કોઈ જગ્યાએથી આવવાનો એનો અવકાશ નથી. આપણે બેઠા છે આપણા ઘટમાં જ છે. બસ ઘટમાં દીદાર જે સંતોને થયો, દરેકના ઘટમાં સંતોને દીદાર થયો છે. બહારથી કોઈ ભગવાન આવ્યો નથી કે એના સંતોએ દર્શન કર્યા કે આત્માના મેં દર્શન કર્યા, એવા કોઈ સંતો બોલ્યા નથી. એના ઘટમાં જ પ્રગટ જ હતો, પણ આપણે અજાણ છે એટલે સદગુરુની જરૂર છે. છતાં આપણને દર્શાતો નથી, દેખાતો નથી કે અનુભવાતો નથી. તે આપણા ઘટમાં જ છે, પણ આપણને નથી અનુભૂતિ થતી. કેમ? એ અભ્યાસે નથી. એ અભ્યાસ હોય તો છે પ્રગટ પરમાત્મા, એને કોઈ જગ્યાએ ખોરવા નહીં પડે. એવું બાપાએ સુલભ કરીને જ્ઞાન આપ્યું. બાકી આંટી ઘૂંટી વાળું છે આ વસ્તુ. કારણ કે ગંગા સતી પાનભાઈ ને કે પાનભાઈ આ તો અટપટો ખેલ, પાનભાઈ જત સમજાય એમ નથી. પણ તારી મનની ખટપટ મૂકી દે તો મટી જાય આ બધી ખટપટ. આંટી છૂટી જાય તો મટી જાય બધી ખટપટ. અટપટો ખેલ છે. શાસ્ત્રોમાં, વેદોમાં, પુરાણોમાં ઈશ્વર ભગવાન
પ્રભુ વિશે દરેક માહિતી આપી છે. પ્રેક્ટિકલ કર્યું એ ખરું. આપણે 8મા 9મા 10મામાં ભણતા હોય, પ્રયોગ આપ્યો સાયન્સમાં, પ્રયોગ આપણે ચોપડીમાં લખીએ અને પ્રેક્ટિકલ કરીએ, બેમાં બહુ ડિફરન્સ છે. ચોપડીમાં લખીએ તો કદાચ કંઈ ભૂલી જવાય, કંઈ થઈ જવાય, એ મૌખિક છે. પણ જ્યારે પ્રયોગ આપણે પ્રેક્ટિકલ કરીએ ત્યારે સાચું. અને પ્રેક્ટિકલ એક સફળ થયો તેમાં શિક્ષક પણ 100માંથી 100 બેઠા માર્ક આપે, પણ માહિતીમાં કે સેન્ટેન્સ ભૂલી જાય તો કપાઈ જાય. બસ આ જ છે, આ જ વસ્તુ છે. બાપાએ પ્રેક્ટિકલ કરીને આપ્યું છે. પ્રેક્ટિકલમાં જરા બી એક ખામી નહીં હોય. જેમ છે એમ આત્માનો અનુભવ ગુરુની કૃપાથી થાય. એની કૃપા વગર તમારો મારો દાડો કોઈનો નહીં પડે. એની કૃપાથી જ બધું થાય. આપણે કૃપા બી ક્યારે કરે? એના માટે કંઈક આપણે કરીશું. જેમ પૈસા કમાવાની તાલ આવેલી તો રાત દિવસ ખાવા પીવાનું આપણે બધું મૂકી દઈએ. આપણું લક્ષ્ય રૂપિયામાં, નોકરી ધંધામાં. કેમ? બાબા કહે એ કમાવાની તને ધગસ છે, એની કરતા આમાં ખાલી 10% પ્રભુને ઈચ્છા રાખ, પ્રભુને પ્રાપ્ત કરવાની 10% ખાલી તલબ રાખ, તો બી બહુ છે. બાપાના શબ્દો. જેમ સંસારી કામમાં આપણે કેમ ઇમ્પોર્ટન્ટ આપીએ, કોઈના ત્યાં જવાનું, કોઈના ત્યાં મૂકવાનો, આપણો વ્યવહાર કરવાનો મૂકીએ તો આપણે ચૂકીએ નહીં. કેમ ચૂકીએ નહીં? આપણે જવું જ પડે, ફરજમાં આવી ગયું. તેમ આ વસ્તુ બી એવી જ છે. જેટલે સંસારી કામમાં લગ્ની છે એટલી લગ્ની આ કામમાં રાખે, બાપાના કામમાં, તો તે પોતે ભ્રમ છે. હા, આગોશ પ્રગટ વસ્તુ ટોટો પણ ની આપણને ની મેળ પડે. કેમ? ગુરુ से लगनी कठिन मेरे भाई, गुरु से लगनी कठिन मेरे भाई. લગ્ની લાગ્યા વિના પ્રભુ કોઈને મળ્યા નથી ને આત્માની કોઈને અનુભૂતિ થઈ નથી ને થવાની નથી. લગ્ની જોઈએ, લગ્ની એના માટે. લગ્ની ક્યારે લાગે? સતત આવા માહોલમાં જોડાયેલા રહીએ, સતત આ માહોલમાં. જો આ માહોલથી વેગળા થઈ ગયા તો આ સંસારની માયા તમારી મારી પર હાવ થઈ જશે, ચડી બેસશે. 2-5 પ્રોગ્રામ આપણે નહીં ગઈએ બીજમાં કે પૂનમમાં તો પ્રભુની માયા આવી છે ને આપણને ફંડામાં લઈ રહે. એટલે આ ધબકતું રાખવા માટે જ આપણે ઉજાગરા કરીએ કે રાત દિવસ શા માટે પ્રભુના ગુણગાન ગાય, કે ભાઈ જાગતા રહે, બાપાનું જ્ઞાન જાગતું રહે. ભલે ને સત્ય જ્યાં હોય ને ત્યાં જૂજ માણસ જ હોય, ને સત્ય હોય ને ત્યાં બહુ ઓછું માણસ હોય, અને જ્યાં ખોટું હોય ત્યાં મેડની હોય. એટલે મોટા મોટા ભૂંગળા છે ને કઈ નહીં, આ તો લોઢું કાપીએ છીણીએ. ઝીણામાં ઝીણી વસ્તુ છે અને એ હંમેશા ઝૂંપડામાં જ ને જૂજ માણસોમાં જ રમતી હોય, એ ભર બજારે નહીં હોય ભાઈ. એમાં બહુ મેળા મંડપમાં નહીં થતા હોય. મેળા મંડપમાં કરવા એ તો અઢોરિયાના કામ છે. સાચા સંતો એક ઝૂંપડીમાં બેઠા બેઠા સોની હાટે તાર હાંડી લીધો, અને ઝૂંપડીમાં બેઠા બેઠા કઈ સુખ દુઃખ ને કઈ ગણકાયું નહીં, અને શહેનશાહનો શહેનશાહ થઈને જીવન જીવીને એ અનુભૂતિ કરી ગયા. ઝૂંપડામાં બેઠા બેઠા આપણા ભારતના સંતો સોની હાથે તાલપટ થઈને કાંઈ નહીં, સુખ દુઃખ કેવું કાંઈ નહીં, ભગવાન આપે ખાવ નહીં આપે કાંઈ, એની ઈચ્છા એમ કરીને હરિ પર એક દ્રઢ વિશ્વાસ રાખીને ઝૂંપડીમાં બેસી ગયા. જંગલમાં કોણ ખવડાવવા આવે, બીજી બાજુ કોણ એ કરવા આવે? એનો સહાય હરિ છે. કીડીને પણ હાથીને પણ પ્રભુ આપે જ છે. દરેક મારા ગુરુ ભાઈઓ ગુરુ બહેનો જેમ બને તેમ આ લાવો લઈ લેજો. અવસર ચૂકી જાય, જો સમય ચૂકી ગયા તો બહુ ચૂકી ગયા. એટલે જેમ બને તો અભ્યાસ. અત્યારે આપણા બધાની યુવાન મિત્રોની બહેનોની ઉંમર કઈ નથી, લઈને બેસી જાઓ, બસ હું કરવાનું છે, કાંઈ નહીં કરવાનું. એક શુદ્ધહૃદયનો ભાવ બહેનોમાં, બાપા કહેતા કે બહુ ભાવુક હોય બહેનો, એનામાં ભાવના બહુ પ્રબળ હોય, એ ડાયરેક્ટ કરી શકે. સતી અનસુયાએ બ્રહ્મા વિષ્ણુ મહેશને ઘોડિયામાં હુવાડી ડાલે, એ તાકાત બહેનોમાં છે. સતી સાવિત્રી નામ સાંભળ્યું હશે, જમને ઠેલાવી દીધો એના પતિને લઈને આવી. છે તાકાત, ભગવાનની કોઈની તાકાત નહીં મળે. આ બહેનોમાં આ વસ્તુ પડેલી છે, પણ જાગૃત કરનાર કોઈ સંત મહાપુરુષ મળી જાય તો આ બહેનોમાં તાકાત છે. ભગવાન જેવા ભગવાનને
ઘોડિયામાં હોળાઈ દીધા બ્રહ્મા વિષ્ણુ મહેશને અને લક્ષ્મીને પાર્વતીને બ્રહ્માણીને કીધે તાર તમારા પટ્ટી લઈ જાઓ. આ સતીની તાકાત છે. તોરલની તાકાત એક જેસલ બારવટીયો જેના નામ લેવાથી આખું પૃથ્વી ડૂજે એવો બારવટીયો તોરલે બેહાડી દીધો, પીર બનાવી દીધો. સતીમાં આ તાકાત છે. એવું સતીત્વ પણ આપણા બહેનોમાં બધામાં આ ભરપૂર ભરેલું છે. પણ કોઈ જાગૃત કરનાર મહાપુરુષ મળી જાય, સંત મળી જાય તો જાગતા થઈ જાય. એટલે આખા કોઈ બાબા કઈ 14 બ્રહ્માંડની તાકાતની તું લઈને બેહી જા, તારો કોઈ જગ્યાએ વાળ વાંકો નહીં થાય, તને કોઈ ટચ નહીં કરી શકે એવું મેં તને આપેલું છે. પણ અફસોસ કે એની પર આપણને શ્રદ્ધા વિશ્વાસ કે એની પર લગ્ની નથી. તકલીફ આ છે. બાકી અત્યારે 5-5 6-6 મહિનાથી 2 વર્ષથી જેને દીક્ષા લીધી એના અનુભવ ઉદય થઈ ગયા. આપણને કેમ નથી અનુભવ થતો? થવું જોઈએ. કેમ બાપાએ બી સોહમ નામ સમરેલું, આપણને બી સોહમ જ બાપાએ આપેલું છે. આદિ અનાદિથી જનક, અષ્ટાવક્ર, સુખદેવ મુનિ, પરીક્ષિત રાજા, આ બધા જે કઈ થઈ ગયા સંતોની વેલડી છે, જેસલ તુરલ રૂપાડે માલદે ત્રિકમ ભાણ ખીમ મોરાલ, આ સોહમ શબ્દના આરાધકો બધા સોહમ શબ્દના આરાધક. અને આ સોહમ એ સનાતન છે અને આપણા પણ નીકળી જાય. રામ બોલો એટલે અત્યારે પણ તમે દમમાં એ ગાજી રહેલો છે, દરેકના દમમાં એ ગાજી રહેલો છે, પણ એ ભૂમિકા પર નથી. એનો અનુભવ થઈ જાય તો ખબર પડે કે મારા સદગુરુએ મને હું આપ્યું છે. એમ તો નહીં, આપણને નહીં મેળ પડે, પણ કઈ કરી છૂટવા તૈયારી પટાવી પડે, કઈ એની માટે કરી છૂટવું પડે. એટલે કબીર સાહેબ ધર્મદાસને કહે કે ધર્મદાસ जिसने खोजा उसने पाया. જેણે જેણે આંતરિકા ખોજ કરી એની અંદર પ્રભુ બિરાજમાન જ છે. આંતરિક જેણે ખોજ કરી આની અંદર શ્વાસ ઉશ્વાસે જે કઈ બાપાએ આપણને નામ સમરણ આપ્યું એ આંતરિક ખોજ કરી. जिसने खोजा उसने पाया. ગહેરી પાણી બેઠ મેં બોરી ઢૂંઢન રહી કિનારે બેઠ. અગાધ સમુદ્ર જોઈને આપણે કિનારે બેસી રહે, આ તો મઢ દરિયે પડવું પડે તો જ મોટી લઈને આવે, બાકી એમ હેલું નથી. એને માટે કઈ કરી છૂટો આપણે તૈયાર હોય તો જ. બાકી આટલા જીવન આટલો સમય ગયો, હજુ પણ આટલો સમય જાય પણ કોઈ ફેરફાર નહીં આપણામાં. કેમ? એની માટે જે ઇમ્પોર્ટન્ટ આપણે એને આપવું જોઈએ એ નથી અપાતું. સંસારિક વ્યવહારમાં આપણે બધા એટલા બધા ઉલઝી ગયેલા છે કે આખી જિંદગી એમાં જ પસાર કરી કરીને નાકે આવી ગયા. બાબા ઘણીવાર કહેતા કે સંસાર ભાઈ સર્વે ખોતો, મૂર્ખ તે માન્યો ઘણો મોટો, પણ આ કાયા તારી પાણીનો પરપોટો છે, એકાદ દાડો ફૂટી જશે તું વેરાહારા નામમાં જાગી જા. એકાદ દાડો કાળી આ પાણીનો પરપોટા જેવું જીવન છે, પરપોટાને ફૂટતા બિલકુલ વાર લાગે. એટલે જોતરે જોતામાં પાનભાઈ આ દિવસો વહી ગયા. એક એક દિવસ, એક એક સમય, એક એક કલાક, એક એક મિનિટ આપણે મોતની સમીપ જતા ગઈએ છીએ. પણ માણસ આ વિચારતો નથી. એના જ એની અંદર રચ્યો પચ્યો રહેશે. પણ ભાઈ જરાક વિચાર ખૂબ કે આ મનુષ્ય જન્મ તને આના માટે મળ્યો છે. હું કરવા તને પૃથ્વી પર આ ભગવાને મોકલેલો છે. જરા વિચાર. બસ આવું આખી દુનિયા કરે એવું આપણે કરવાનું? એ તો કરવાનું જ છે, પણ કંઈક અલગ માર્ગ વિચાર, કંઈક પ્રભુની પ્રાપ્તિ માટે કંઈક આપણે સમય કાઢીને વિચારીએ તો જ આમાં મેળ પડે. બાકી આખી દુનિયા જીવે છે, આપણે જીવીને જાતે હું વાર લાગે કંઈ નહીં. આપણા વડીલો બધા ગયા, આપણે બી જવાનું છે, પણ કંઈક અલૌકિક રીતે, અનોખી રીતે કંઈક પ્રભુ માટે સમય કાઢીએ તો એ આપણા માટે કાઢે. એટલે જે આપણને મળેલું છે સત્ય સનાતન છે. બીજે કોઈ જગ્યાએ બાપાએ ઉધાર્યું જ્ઞાન રાખ્યું નથી. કોઈ જગ્યા આપણે લેવા જવું પડે એવું તો છે નથી. આપણા જ ઘરમાં એટલો બધો માલ પડેલો છે, બીજે જવાની ગુંજાઈશ જ નથી. બસ એને ઇમ્પોર્ટન્ટ આપીએ, બીજું કાંઈ નહીં. એને ઇમ્પોર્ટન્ટ આપીએ અને કંઈક એના માટે પ્રયત્ન કરીએ, કંઈ સમય ફાળવીએ તો ભાઈ આમાં મેળ પડે. બાકી ગાય બજાય હરી નહીં મળે, રાગ રાગણી ટાળવાથી કોઈને હરી મળ્યો નથી ને મળવાનો નથી. એ એકાગ્રતા માટે ભજનની જરૂર છે. મંજીરાને ટાળ ને ટપલું ના આને શા માટે? મનની એકાગ્રતા માટે. એનાથી મન શુદ્ધ થાય.
અને એ મન શુદ્ધ થયેલું આપણને આધ્યાત્મિક લાઈનમાં આપણને ગતિ મળે, એના આધારે આ ભજનની જરૂર છે. બાકી જે સંતો ભજન બતાવ્યું એ આ ભજન. શ્વાસ ઉશ્વાસમાં સોહમ સમરી લે, સચ્ચિદાનંદ પાવે. તારા ઘટમાં સચ્ચિદાનંદ છે સંતો આપણને કહીશ, પણ આપણને આપણી ખબર નથી. કેમ? આ તો ભૂલેલો ભમરો હાલે ભટકતો બોલે છે બ્રહ્મની વાણી. પણ સદગુરુ મળે તો આ શાંત સમજાવે. કયા ભગવાન ગુરુ આપણને શું આપે? કઈ નહીં, આખું બેઠું સ્વરૂપ જ આપે છે, પણ આપણે નાના નથી સમજી શકતા. બાકી જો અનુભવ કરીએ તો અર્થ ઉદય થઈ જાય, આ ઘટમાં ભાન પ્રગટ થાય. બાકી મનનો અંધકાર, આવા કરોડો સૂર્ય ઉગે ને, મનનો અંધકાર જાય નહીં. પણ એક આવા બ્રહ્મનિષ્ઠ સદગુરુ મળી જાય, અજવાળું કરી આપે. જેમ દાસી જીવનને અજવાળું કરે, રખડી રખડીને રાશિ જીવન થાકી ગયો, પણ એને તલબ પટી કે આ સત્ય વસ્તુને જાણી લેવું, હું કોણ છું, ક્યાંથી આવ્યો અને ક્યાં જવાનો, શા માટે પૃથ્વી પર મારો જન્મ થયો, હું કોણ છું, એના માટે દાસી જીવનને તલબ પટી. એટલે 17 એક ગુરુથી નિમિર પડ્યો, બીજો ગુરુ, ત્રીજો ગુરુ, 17 ગુરુ કર્યા. 18માં જ્યારે ભીમ સાહેબ બેઠ્યા, ત્યારે ભીમ સાહેબને કીધું, જીવન આનાથી તને નહીં મળે, જા 19માં કરી લેજે. જીવન મેં કેમ તે રીતે કરજે. ભીમ સાહેબની આજ્ઞા માર્યા, વચન માર્યા, બસ અજવાળું થઈ ગયું. આવા સદગુરુ આપણને મળેલા છે. અરે 5, 6, 7 મહિના, 5, 6 મહિના તો બહુ થઈ ગયું. જો કોઈ નિયમ લઈને બેસી જાય, થઈ જાય ભડાકો, વાર નથી લાગતો. આપણો શુદ્ધ હૃદયનો ભાવ જોઈએ, બસ બીજું કાંઈ નહીં. ભક્તિમાં ભગવાનને શું જોઈએ? શુદ્ધ હૃદયનો ભાવ. સબરી કાં આત્મજ્ઞાન કરવા ગયેલી, કાંઈ ના ગુરુ એને નિરંજન નિરાકાર અખંડ અવિનાશી, બસ મારો સદગુરુ મારો ભગવાન મને કીધેલું છે કે રામ આવે, આવવાના. એક વિશ્વાસ, એ વિશ્વાસ પર ટકી ગઈ. એમ આપણા બાબાએ કીધું કે જા સોહમ શબ્દને સમરી લે, તું ઠેઠમ ઠેઠ પહોંચી જાય. પહોંચી જવાનો નહીં, તું પહોંચી જાય, ચોક્કસ પહોંચી જાય. આ સોહમ શબ્દને હાંડી લે, બસ મિલેક પર મેઘ મારી દીધો. પણ આપણે સંસારી ત્યાં મઠાવે, પણ સંસારીથી જરાક ભાઈ તો વિચાર કર કે શાના માટે તારો જન્મ થયો, શા માટે પૃથ્વી પર આવ્યો, એનો વિચાર કરવો પડે. અને જેમ મને તેમ માનસિક ત્યાગની જરૂર છે. સંસારમાં રહેવા છતાં, કરતા છતાં અકર્તા કેવી રીતે થાય, એ પણ બાપાએ આપણને ઉકેલ આપ્યો છે. એનાથી બી વાકેફ છે. કોઈ કર્મ આપને બાંધી નહીં શકે, કોઈ કર્મ નહીં બંધાય આપણાથી. એવું બાપાએ અમોટ જ્ઞાન આપ્યું છે કે તું કરતા છતાં અકર્તા છે. પણ કેવી રીતે? ગુરુને આગેવાન રાખી દીધો. સદગુરુને આગેવાન રાખ. જે કંઈ કાર્ય કરવાનું હોય બાપાના નામ પર કર, એને આગેવાન રાખ ગુરુને. તને કોઈ કર્મ બાંધે નહીં. જા, કોઈ કર્મ તને બંધન નથી. મોક્ષ જ કાયમ, મુક્તિ જ છે. તને કોણે બાંધ્યો, કોણે? તો તારા મનની આ તો એ છે, પૂછવણ છે. બાકી કોઈ બાંધ્યો નથી ને કોઈ છોડાવનાર નથી. તો પોતાના સ્વરૂપે જ રમી રહેલો, પણ તને તારી ખબર નથી. કેમ? હાડ ચામડું છે ને, એટલે નહીં ખબર. પણ કંઈક વિચારી જો, કંઈક વિચારી જો. બીજું કે જે સૃષ્ટિમાં થઈ રહેલું, આપણા જીવનમાં થઈ રહેલું, એ બધું નિર્માણ થઈને પરમાત્માએ આપેલું છે. તમે અને હું આ સંસાર ચલાવતા નથી, કે નથી કોઈ ઘર ચલાવતા, કે નથી કોઈ દુનિયા ચલાવતા. એની સત્તાથી બધું થાય છે. શિવાજીને અભિમાન થયેલું છે. જ્યારે દુકાળ પડ્યો અને ત્યાં કામો કરતા લગભગ 200-500 માણસો મજૂરો એના રાજ્યમાં, ખાવાનું નહીં હતું. શિવાજીએ એના રાજ્યમાંથી, એના પડાવમાંથી ખાવા પીવાનું આ તે બધું બધાને પહોંચ્યું પૂરું. ને દુકાળ ઉતર્યો તે દરમિયાન બધાને રાખ્યા. શિવાજીને અભિમાન આવ્યું કે આ બધાને હું જીવાડું છું. સ્વામી રામજી એના સદગુરુ આવ્યા. ખબર કે શિવાને અભિમાન આવેલું છે. એટલે ભાઈ તું સંસારને નથી ચલાવતો, તો કોઈ દુનિયાને નથી ચલાવતો, ચલાવનારો કોઈ ઓર છે. અને શિવાને કીધું કે શિવા, આ પથ્થર મૂર્તિ છે એને તોડી નાખ. શિવાજીએ ગાઢ માણીને તોડી નાખ્યો. અંદરથી જીવનો દેડકો નીકળ્યો.
શિવા અને કોણ જીવાડે છે? તારા મનમાં એમ હોય કે હું બધાને જીવાનું છે, હું બધાનું ભરણ પોષણ કરું, ભૂલી જા. આ દેડકાને કોણ શિવા જીવાડે છે? ત્યારે શિવો નમી પડે એના સદગુરુ કે પ્રભુ, ગુરુ મહારાજ મારી ભૂલ થઈ ગઈ. ચલાવનારો સૃષ્ટિનો સર્જનહાર છે, પોષણ કરનારો એ છે, આપણે કોઈ નથી, પણ આપણે માથે લઈ લઈએ એટલે આપણે આ ભૂલ છે. આપણે હું એ તો સૃષ્ટિનો સર્જનહાર, જે કંઈ આ સૃષ્ટિમાં જગતમાં જે પરિસ્થિતિ સર્જાય છે એ એના હસ્તગત છે, એ જ કરી રહેલો છે. એક સામાન્ય વિચાર કરો, સાયન્ટિસ્ટો આટલા મોટા છે, દરેક રોગની દવા આવે છે, પણ કોરોનાની કેમ દવા નથી? એની દવા કેમ નથી શોધાઈ? નહીં શોધી શકે. કઈ બી રોગ થયો હોય તો સાયન્ટિસ્ટો આને તેના મઠડા મઠી કરીને બધા શોધી નાખે ફટાફટ એની વેક્સિન જે રસીથી માંડીને, પણ કોરોનાની હજુ દવા શોધાઈ નથી ને શોધાવાની નથી. કઈ સમજવાની વસ્તુ છે, વિચારવાની વસ્તુ છે. બસ આપણે તો સમયનો લાભ લેવાનો છે. હરી જે કંઈ કરી રહેલો જગતમાં એ આપણે જોવાનું નથી. આ તો પરબવાળો પીર ધન દેવીદાસ બાપુ એના શબ્દો છે, એના ધર્મપત્નીને બેસાડે છે કે કળજુગ આવ્યો હવે કારમો, દેવલ દે આ કળજુગ આવી ગયો હવે કારમો, લખ્યા ભાખ્યા સોયની આવશે. આપણા ગુરુ મહારાજે જે કંઈ ભાખેલું એ દેવલ દે. હવે આ જગતમાં આવી પરિસ્થિતિ આવવાની છે. લખ્યા ભાખ્યા સોયની આવશે. पहले पहले देवल आ पवन फूका है, अनेको संहार है, सृष्टि में हाहाकार मची जाए. हजू समय वार है, पण आनी शुरुआत थी. એટલે જેમ બને તેમ જે સદગુરુ આપે એ આપણો વિષય નથી વિચારવાનો, પણ સંતો આધ્યાત્મિક લાઈનમાં આપણને વાળવા માટે આવા ઉદાહરણ આપીને આપણી સુરતાને ખેંચી લે કે ભાઈ તો વિચાર કર, આ શરીર કાં ઉડી, સમય આવો આવી કપડો સમય આવી રહેલો તે પહેલા તું તાર હાંડી લે, તાર હાંડી લે. જે સદગુરે શબ્દ આપેલો બસ એની હાથે તાર હંડાઈ જાય, આપણી સુરતા ભળી જાય. બસ વારંવાર સદગુરુને કાલાવાનો કે બાપા અમારી સુરતા તમારા શબ્દમાં ખેંચી ગઈ. અમે તો ગમે તેવા છે, અજ્ઞાની અબૂઢ બાળક, પણ મારી સુરતા આમાં તો બાપા સંભાળ રાખજે મારી સુરતાની. બસ આમ કરીને સદગુરુને આજીજી કરી. એ તો દયાળુ છે, સદગુરુ તો દયાળુ છે. જો સુધરણના ભાવથી આરાધ્ય આપણી સુરતાને ખેંચી લે, વાર નહીં લાગે, ખેંચી લે. પણ એક સુધરણનો ભાવ આવી ગયો સદગુરુને, બસ સદગુરુ તો દયાળુ છે. એક દાડો મેં પણ એની તરફ લગ્ની આપણી કેટલી છે એ જુએ, લગ્ની કેટલી છે એની પછાડ એ જુએ. આપણી લગ્ની નહીં હોય, પ્રભુને પામવાની તાલાવેલી નહીં હોય ને ઠંડા પથ્થર રહીને આપણે બેસી રહીએ તો ભાઈ આ ભક્તિ લાઈનમાં આગળ જવાય નહીં. કઈ કરી છૂટવાની તૈયારી, તાલાવેલી કઈક હોવા જોઈએ. એક એક ઘડી, એક એક સમયે, એક એક દિવસે આપણો ભાવ ઘટતો જવા જોઈએ. જો ભાવ ઘટતો જાય, સમજી લેવાનો હજુ આપણે સાચા સત્સંગી બન્યા નથી. દિવસે દિવસે ભાવ ઉભરા જવા જોઈએ. સોમાલાલા આપણા ઘણીવાર આપણે ઉદાહરણ આપીએ છીએ, ભલે ગમે એવો માણસ હતો, પૈસા પાટવાનો આપણો પ્રમુખ હતો, પણ બાપાને હંમેશા એના વિવેકમાં, એની મર્યાદામાં, અને કોઈક આવ્યો હોય કોઈ દુઃખ લઈને અને કોઈ કહેતો હોય તો સોમાલાલા બાપાને કહેતા, બાપા આની પર દયા કરી દે બાપા, બાપા આની પર દયા કરો ને બાપા. આ એક આજીજી ગુરુને, એને ખબર હતી કે મારા ગુરુ સમ્રાટ છે, ધારે તે કરે. બીજો માણસ કોઈ એનું કાર્ય લઈને આવ્યો, કઈ તકલીફમાં હોય તો સોમાલાલા એની કે બાપા આની પર જરા કૃપા દ્રષ્ટિ કરો ને બાપા, કઈ આનો મેળ પાડી દેવો નહીં. જો આ ગુરુ પર કેટલી જાણતા હતા સમ્રાટ છે મારા સદગુરુ. આ વિવેક, આ મર્યાદા બહુ જરૂરી છે. પણ આ બધું ક્યારે આવે? સતત નામ સ્મરણના અભ્યાસથી આપણને આ
પાંચ તત્વના કોઠડાની અંદર અઘાત સ્વરૂપે જે ગુરુ રમી રહેલો એનો અનુભવ થાય. બાકી આ ગુરુ ચામડાનો ગુરુ, આ તો આનો તો નષ્ટ થઈ જવાનો, પણ ઘાટની અંદર અઘાત સ્વરૂપ જે રમી રહેલો એ આપણો સદગુરુ. મિથ્યા કોઠરાના બાપાના શરીરમાંથી આ નીકળે છે કે અર્ચન પૂજન ભારતીય સંસ્કૃતિ વિવેક મર્યાદા આપણે બધા જાળવીએ એ જરૂરી છે, પણ આને ગુરુની આ તો નષ્ટ થઈ જવાનું. પણ આ ઘાટની અંદર અઘાત સ્વરૂપે જે દરેકના ઘટમાં ઘટોઘટમાં એ સોહમ નામ રમી રહેલું છે. સોહમ નૂર બધામાં જ છે, એ જ તમારું મારું દિવ્ય સ્વરૂપ છે. સોહમ એક સનાતન છે અને એ જ દરેક સનાતન એટલે આપણે વિષ્ણુ વૈરાગી સનાતન ધર્મ. સનાતન એટલે હું આપણને કોઈ સર્વના તનની અંદર આ સોહમ રમી રહેલો શબ્દ સ્વરૂપે એ ગાજી રહેલો છે. એ આપણો સાહેબો છે, ભગવાન છે, ઈશ્વર છે, અલ્લાહ ખુદા ગોડ ભગવાન જે કેવડે ચાલે, પણ એની અનુભૂતિ થઈ જાય. ક્યારે અનુભૂતિ થઈ? શ્વાસ, હંમેશા શ્વાસ ઉશ્વાસમાં એને કોઈ એની અંદર સુરતા ભળી જાય એટલે અભ્યાસની બોલ થોડા સમયમાં, બહુ વધારે બી નહીં, અમુક નીતિ નિયમને થોડા સમયમાં જો આ ગૂંથી કાઢીએ, જ્યાં સુધી નદી સમુદ્રને નથી મળી ત્યાં સુધી ખડબડ 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 કરતી જાય છે, અવાજ કરતી જાય છે, પણ એકવાર સમુદ્રમાં ભળી જાય મન કાં હોડ્યું આપણને ઉલપાટ થવાનું. ક્યાં સુધી મન આપણને સતાવે? અભ્યાસ કરતા કરતા મન ઠંડુગાર. આ નામનો પ્રતાપ એવો છે, નામના પ્રતાપથી આ મન એકદમ લય પામી જાય. કારણ કે મનને જે જુએ એ પ્રાણ છે, પ્રાણની અંદરથી આ મનની ઉત્પત્તિ થઈ છે. જ્યારે પ્રાણ નિયમમાં આવે, મન નિયમમાં આવે, નિયમમાં આવે એટલે બાપાની ભાષા, દેશી ભાષા કઈ ઓહમ સોહમ બે ભેગા મળી જાય, શ્વાસ ઉશ્વાસ બે ભેગા મળી જાય ત્યારે પ્રાણ નિયમમાં આવેલો કહેવાય. અને આ પ્રાણ નિયમમાં આવ્યા પછી એ પ્રાણને આપણે આ શરીર હોંફી દેવાનું, મારું પણ ચાલે નહીં. એ પ્રાણ એની રીતે એની રિધમમાં ચાલે, અને એની રિધમમાં ચાલે ત્યારે ભલભલા સાધકને, ભલભલા જ્ઞાની પુરુષોને, ભલભલાને એ અચંબામાં મૂકી દે કે મરી તો નહીં જાવ, આ શું થયું, આ શું અનુભવ થઈ ગયો, બસ હવે આમાં કઈ નથી થયું, કદાચ પટી જાવ તો મોક્ષના દરવાજે જઈને આવેલો માણસ અહીંયાથી પાછો હટે. પણ એ ગુરુના બાળક હોય, જે થવાનું હોય તે થાય, મરજી હોય થઈ જાય, બાપા લઈ લેવો એટલે લઈ લે, જે થતું હોય તે થવા દે, આ શરીર એનું છે એને હોંપી દે. એ સંતો આ ગતિમાં પારંગત થયા. બાકી કેટલાઓ જ્ઞાની પુરુષ પાછા વળી ગયા છે, નથી મેળ પડતો, પણ માટે સદગુરુનો એક આશરો, બસ એક વિશ્વાસ રાખજો. આ ગતિ ગહન છે, વધારે અંદર ઉકેલવા જાય તમને બધાને ભય લાગે, એના લીધે થોડુંક શોર્ટમાં આપણે કહી રાખવું પડે કે આ પ્રાણની ગતિ છે, એક શક્તિ છે પ્રાણ, બીજું કોઈ એ નથી. પ્રાણ એટલે હું એ કઈ નાની વાત નથી. ધર્મદાસે, કબીર સાહેબે ધર્મદાસે કે ધર્મદાસ આ તારામાં પ્રાણ ચાલી રહેલો ને, एक श्वास में जाट है धर्मदास, तीना लोग कम बोल कहना सासो कह दिया, अब क्या बजा बजा के तो धर्मदास चेती जा आ प्राणी अंदर प्रगट प्रभु रमी देलो तो એને નિહાળી દે, જે શ્વાસ ઉશ્વાસમાં જે શબ્દ ધ્વનિ થઈ રહેલો છે એ આખા સૃષ્ટિનો સર્જનહાર છે. અને એ તારા ઘટમાં આવા ગુરુ મળી જાય. બાપાએ આપણને આ જ આપ્યું ને, હું આપ્યું કાંઈ નહીં. દરેક મારા ગુરુભાઈ ગુરુબહેનો જે સમય મળ્યો છે, શરીર સારું છે, બાપા કહેતા શરીર સારું છે, કોઈ રોગ નથી, ત્યાં સુધી તો આ અભ્યાસ કરી દે. પછી અવસ્થા થઈ જાય, અનેકો રોગ લાગુ પડે, તને આ મન થોભવાની દે. ઉંમર થઈ જાય પછી કઈ નહીં થાય, પણ અભ્યાસ કરેલો હોય તો છેલ્લે બી આ વસ્તુ યાદ આવે. જેનો અભ્યાસ હોય એને આવે જ. એટલે જેમ મને તેમ લાગેલા રહ્યો મારા દરેક ગુરુભાઈ ગુરુબહેનોને. અત્યારે યુવાન મિત્રો છે, યુવાન બહેનો છે, ગુરુબહેનો છે, તો આ અત્યારથી અભ્યાસ ચાલુ રાખો.
અમુક સમય બાપા માટે હું કાઢીશ, બસ એવું નિયમ કેળવી દેવો. જો નિયમ નહીં કેળવું તો મન આપણને ગાંઠે નહીં. જેમ બને તેમ એક માહોલમાં 2-4 વાર માહોલમાં નહીં આવું, આ માયાનું આવરણ એવું બલબલાને ઉડાડી મૂકે. એટલે આ સત્સંગ માહોલ શા માટે? આ જ્ઞાનને ધબકતું. એટલે બાપા શનિવાર, બીજ છે, પૂનમ છે, શા માટે આપણે એકબીજા મળ્યા કરે? આ જ્ઞાન જાગતું રહે. અને આપણા બાપાએ જે કંઈ આપેલું છે તો ભાગ્ય, આપણે તો બહુ ભાગ્યશાળી કે કોહિનૂરનો હીરો આપ્યો ગુરુએ હાથમાં. કંગાલ હતો પણ ગુરુએ કીધું નહીં. બાકી 4 વેદ ક્યારે વાંચી, 18 પુરાણ, 6 શાસ્ત્ર, દરેકની અંદર પ્રભુની માહિતી આપેલી છે. પણ આ પ્રેક્ટિકલ કરીને કોણ બતાવે? આવા સદગુરુ આપણી પર દયા કરી અને બ્રહ્મ જેવો છે તેવો જ, ભગવાન જેવો છે તેવો જ, બસ એ અનુભવ કરાવી દીધો. અનુભવ થઈ ગયો, જન્મ મરણના ફેરા મટી જાય. જીવતા છતાં જ મોક્ષ છે. પછી કામ મરી જાય પછી મોક્ષ? કાંઈ નહીં, એવું કાંઈ છે જ નથી. દરેક સંતો જે અનુભવી જ્ઞાની પુરુષ હોય કે જીવતા છતાં જે મોક્ષની અનુભૂતિ કરી લે છે, એને બંધન જેવું મોક્ષ જેવું કાંઈ છે જ નથી. એ પોતાના સ્વ સ્વરૂપની અંદર જ બિરાજમાન હોય, એમાં જ રમતો હોય. સ્વ સ્વરૂપ એટલે સોહમ સ્વરૂપ. અને આત્મા એટલે કયો આત્મા? આવીને આપણે આગળ ઉભો રહેવાનો. ધ્યાનથી આત્માને ખોળીએ પણ ધ્યાનની જરૂર નથી. ધ્યાન રાખવાની જરૂર છે, ધ્યાન કરવાની જરૂર નથી. ખાલી ફક્ત ધ્યાન રાખ. બાપા કહેતે શ્વાસ ઉશ્વાસમાં ધ્યાન રાખ તો ચૂકી નહીં જતો. મેં તને જે નામ આપેલું એ ચૂકી નહીં જતો. અને આ નામથી વિશેષ જા, આખી દુનિયામાં જા, આખી દુનિયામાં ફરી આવ. ગમે તે સંત પાસે જવું, સાધુ પાસે, યોગી પાસે, ગમે તેની પાસે જા, છેલ્લે આટલે જ આવે. કારણ કોઈ નવું લાવવાનું નથી. એની કોઈની બાપની તાકાત નથી કે આમાં નવું લાવે. આદિ અનાદિનું જૂનું જ છે. આ તો જૂનું જ ખાતું છે. સંતોને એઠું આપણે ખાવાનું છે. આદિ અનાદિથી આ જૂનું જ છે. આમાં નવું આવી શકે એમ નથી, ફેરફાર થાય એમ નથી. આપણા ઘટમાં બોલનારો એ અમારે જ રહેવાનો છે. એ હરદમ હંમેશા છે. આ શરીર પડી જાય તો બી બોલનારો રહેવાનો છે. પણ બોલનારો એટલે કયો બોલનારો? આ પરાપશ્યની મધ્યમાં વિખરી. આ તો 4 વાણી છે. આત્માને કોઈ પડી નથી. એ તો જેમ છે એમ જ છે. જે સદગુરુ આપણને અનુભવ કરાવ્યો કે તારા જ ઘટમાં એ શબ્દ ગુંજાયમાન થઈ રહેલો છે. અને એ શબ્દ બે અથડાવાથી નથી થતું. સ્વયંભૂ છે, કોઈ કારણ વગર. પણ એને શ્વાસ ઉશ્વાસ દ્વારા તું પહેચાની લે. પહેચાન થઈ જાય તારી કે આ શરીરમાં એ બોલી રહેલો છે. વાણી બોલે એ નહીં, વાણી બી એની સત્તાથી જ બોલાય છે. પણ જે સંતો ઈશારો આપે તારી કાયામાં કોણ બોલે છે એને હોડી કાઢ નહીં. હું કરવા બીજા ફાફા માર્યા કરે, કાંઈ કરવાની તારે જરૂર નથી. ત્યારે સંતો કે સોહમ બોલે હંસા, સોહમ બોલે તારા ગટમાં હંસા, આ સોહમ બોલે. એટલે સંતો જેવો છે તેવો. અને આજ સોહમ સતલોકનો વાસી મને ગુરુ મળ્યા અવિનાશી.